વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર હિન્દીમાં તમારે કાવ્ય ભણવાનું છે. હિન્દ દેશ કે નિવાસી. તો બધા પાઠ્યપુસ્તક કાઢો અને કાવ્ય સમજવાનું છે. પણ આપણને ખબર છે કે કાવ્ય તો ગાવી તો જ મજા આવે. તો આજે આપણે હિન્દીના પાઠ્યપુસ્તકની અંદર તમારે કાવ્ય 5 છે એ કાઢવાનું છે. સમૂહગાની પણ કરશું, હું ગાવ એમ પણ તમારે સાથે સાથે પણ ગાવાનું રહેશે. તો ચાલો બધા પાઠ્યપુસ્તક કાઢો. આજે આપણે હિન્દીમાં જે આપણે કાવ્ય છે તે સરસ રીતે આપણે બધા ગાઈએ. તો ચાલો પાઠ્યપુસ્તક કાઢો. તો આ છે તમારું 5મું કાવ્ય, હિન્દ દેશ કે નિવાસી, એટલે કે હિન્દુસ્તાન એટલે કે ભારત દેશના બધા નિવાસી. હિન્દ એટલે હિન્દુસ્તાન, એવી રીતના આપણો દેશ કેવો છે? એકતાનો. તો આમાં આપણને વિવિધતામાં એકતાનું પ્રતીક દેખાડ્યું છે. આપણા દેશની વિશેષતા શું છે, આપણા દેશની ભાષા કેવી, અને આપણે બધા કઈ રીતે એક સૂત્રમાં બંધાયેલા છે તે આ કાવ્યમાં વાત કરવામાં આવી છે. તો ચાલો પહેલાં આપણે જોઈએ તો કે વિવિધતા में एकता हमारे देश की विशेषता है, साथ ही विकास और शक्ति की परिपावक भी है. मानवीय एवं प्राकृतिक विविधताओं होने पर भी उसमें अभिन्न एक सूत्रता है. विभिन्न दृष्टांतों द्वारा एक काव्य है भारत की भव्यता एवं दिव्यता का गान किया गया है. આપણો દેશ ભારત છે એ કેવો છે? એક નિરાલો છે. અહીંયા આપણે જાતિ, ધર્મ, ભાષા બધા લોકો અલગ અલગ રહેતા હોય. બધાની જાતિ અલગ છે, ધર્મ અલગ છે, બધાની ભાષા અલગ છે. પણ તો બધાની ભાષા, વેશ, રૂપ બધા અલગ અલગ હોવા છતાં એ આપણે બધા એક છીએ. તો વિવિધતામાં એકતા કેવી રીતને છે આમાં સમજાયું છે. આપણે બધા હળીમળીને રહીએ છીએ. તો આપણે આ કવિતામાં પણ આપણા દેશનું આવું નિરાલું એટલે કે અલગતા આપણા દેશની દર્શાવવામાં આવી છે. અને પ્રાકૃતિક વિશે પણ આપણને કહેવામાં આવ્યું છે કે આપણા દેશની પ્રકૃતિમાં પણ અલગ અલગ રૂપ પાએ જાતે હે. તો આપણા દેશમાં પણ કેમ કે નદી છે, પર્વત છે, બધા અલગ અલગ હોવા છતાં પણ એક છે, એવી રીતને આપણને આમાં કહેવામાં આવ્યું છે. તો ચાલો હવે બધા આપણે સમૂહગાન કરશું. એટલે કે હું અહીંયાથી ગાઉં પછી પણ ગાઈ શકો છો, સાથે સાથે પણ ગાઈ શકો છો. તો ચાલો આપણે બધાને કાવ્ય ગાવું છે ને, તો ચાલો ગાઈએ. हिंद देश के निवासी सभी जाने कहे, हिंद देश के निवासी सभी जाने कहे, रंग रूप वेश भाषा चाहे अनेक है, रंग रूप वेश भाषा चाहे अनेक है, बेला गुलाब जूही चंपा चमेली, बेला गुलाब जूही चंपा चमेली, प्यारे प्यारे फूल गूथे माला में एक है, प्यारे प्यारे फूल गूथे माला में एक है, कोयल की कूक न्यारी पपी है कि ढेर प्यारी, कोयल की कूक न्यारी पपी है कि ढेर न्यारी, गा रही तराना बुलबुल राग मगर एक है, गा रही तराना बुलबुल राग मगर एक है, हिंद देश के निवासी सभी जाने कहे, हिंद देश के निवासी सभी जाने कहे, रंग रूप वेश भाषा चाहे अनेक है, रंग रूप वेश भाषा चाहे अनेक है, गंगा यमुना ब्रह्मपुत्र कृष्ण कावेरी, गंगा यमुना ब्रह्मपुत्र कृष्ण कावेरी, जाके मिल गए सागर में हुई सब एक है, जाके मिल गई सागर में हुई सब एक है, धर्म है अनेक जिनका सार वही है, धर्म है अनेक जिनका सार वही है, पंथ है निराले सबकी मंजिल तो एक है, पंथ है निराले सबकी
मंजिल तो एक है, हिंद देश के निवासी सभी जन एक है, हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। तो કાવ્યનું ગાન કરવાની તમને બધાને મજા આવી ને? આપણે સરસ રીતે કાવ્ય ગાયું, તમે બધાએ પણ કાવ્ય સાથે સાથે ગાયું હશે। તો ચાલો હવે આપણે કાવ્યમાં શું કહેવા માંગ્યા છે તે સમજીએ। તો આપણને કીધું છે કે हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। तो હું કહે છે કે भारत देश में रहने वाले सभी लोग एक है, उनके रंग रूप पहनावा और भाषा ही भले ही अलग अलग हो। એમ કહેવામાં એવું છે કે ભારત દેશમાં જે રહેનારા લોકો છે એ રંગરૂપમાં, પોશાકમાં અને ભાષાઓમાં, એની રહેણી કહેણીમાં, એના કપડાં બધા એ પહેરવેશમાં ભલે એ બધા અલગ અલગ હોય, બધાની બોલી ભલે ભલે ભિન્ન ભિન્ન હોય, પણ બધા લોકો કેવા છે? એક છે, બધા લોકો એક સમાન છે। જો આમાં એક ચિત્ર મેં લીધું છે, આમાં બધાનો પહેરવેશ અલગ અલગ છે। આ તમે અહીંયાથી જોઈ શકો છો, આ બધા બેઠા છે એ બધાનો પહેરવેશ કેવો આપણને દેખાય છે? અલગ અલગ દેખાય છે। જો અહીંયા બે પતિ પત્ની છે, સાડી અને કુર્તું અને પજામા પહેર્યું છે, પછી આ પંજાબી લોકો પહેરેલા છે કપડાં, પછી આમાં જો આ દરિયાઈ માણસો હોય એ આવી રીતને કપડાં પહેરે છે, પછી અહીંયા પણ કઈ રીતના કપડાં પહેર્યા છે। તો બધાના રંગરૂપ ભાષા કેવી છે? અલગ અલગ, કે આ લોકોની બોલીમાં પણ બધામાં ફેરફાર પડે છે, બધા કપડાં પણ અલગ અલગ પહેરે છે, છતાંય આપણા ભારત દેશ કેવો છે? એકતામાં સમાન રાખે છે। આપણો ભારત દેશ કેવો છે? એક છે, બધા અલગ અલગ ધર્મના લોકો રહે છે, છતાં પણ એ એક છે, કે એનો રંગ બધાનો ભલે અલગ અલગ હોય, રૂપ અલગ અલગ હોય, વેશ એટલે કે બધાના કપડાં પણ અલગ અલગ હોય, પણ એ બધા એક સૂત્રમાં બંધાયેલા છે, એમ એક દેશમાં રહે છે, એટલે એ બધા એક છે। એમ બધા ભલે અલગ અલગ હોય, છતાં એ એક જ દેશના નિવાસી કહેવામાં આવ્યા છે। તો ચાલો હવે આપણે આગળ જોઈએ। પછી આપણને કહેવામાં આવ્યું છે કે बेला गुलाब जूही चंपा चमेली प्यारे प्यारे फूल गुथे माला में एक है, कोयल की कुख न्यारी पपी है कि टेर प्यारी गा रही है तराना बुलबुल राग मगर एक है। તો આપણને શું કહેવા માંગ્યું છે કે બેલાનું ફૂલ, પછી ગુલાબ, જૂહી, ચંપા, ચમેલી, આ બધા ફૂલ કેવા છે? અલગ અલગ છે। જેમ આપણા દેશમાં બધા લોકો અલગ અલગ જાતિના, ધર્મના છે, અલગ અલગ એના રિવાજો છે, ધર્મ છે, ભાષા છે, એવી રીતને આ બધા છે એના વૃક્ષ અલગ અલગ છે, બધાયના ફૂલ પણ અલગ અલગ છે, બધાયના નામ કેવા છે? અલગ અલગ છે। પણ જ્યારે એ ફૂલની માળા બનાવવામાં આવે છે તો એ માળા કેવી બને છે? માળા માત્ર એક જ બને છે। એટલે કહેવાય છે કે બેલા ગુલાબ જૂહી ચંપા ચમેલી પ્યારે પ્યારે ફૂલ ગૂથે માલા મેં એક है, કે આ બધા ફૂલ ભલે ही अलग अलग हो, एम भले ही फूल अलग अलग हो लेकिन हो एक माला में सिमट कर एक हो जाते हैं। तो एवी ज रीते आ फूलનું ઉદાહરણ આપણને એટલા માટે આપવામાં આવ્યું છે કે बेला गुलाब जूही चंपा चमेली आदि फूल अलग अलग होते हैं, परंतु ये प्यारे प्यारे फूल माला में गूंथने पर एक बन जाते हैं। इसी तरह अलग अलग होकर भी सारे भारतवासियों केवा बनी जाए छे? एक। जेम मोगरो, गुलाब अने जूही, चंपो, चमेली वगैरह फूल जुदा जुदा होवा छतां पण જ્યારે માળામાં ગૂંથાઈ જાય છે ત્યારે એ માળામાં એક બની જાય છે। એવી જ રીતે આપણા બધા ભારતવાસીઓ પણ એક બની જાય છે, એક દેશમાં રહે છે। એટલે આપણને આમાં સરસ મજાનું ફૂલનું ઉદાહરણ પણ એટલા માટે જ આપ્યું છે કે આપણે આ બધા ફૂલની જેમ અલગ અલગ હોવા છતાં આપણા આ માળાની જેમ આપણે એક બનીને રહીએ છીએ એમ। હવે આગળ જોઈએ તો આગળ આપણને શું કીધું હતું? તો કે કોયલ કી કુહ ન્યારી પપી की टेर प्यारी गा रही तराना बुलबुल राग मगर एक है।
તો આપણે એનું પણ એક મારી પાસે ચિત્ર છે, એમાં જોઈએ તો જુઓ તમે અહીંયા कोयल છે, पपी है, बुलबुल એટલે કે कोयल की बोली न्यारी होती है, पपी है की बोली भी अपनी मिठास होती है, बुलबुल का गीत भी अलग तरह का होता है। इन सब पक्षियों के गाने ही भले अलग अलग हो पर उनका राग कैसा होता है, एक। इसी तरह अलग अलग बोली और भाषा बोलने वाले भारतवासियों की आवाज़ में भी एक होती है। તમે બુલબુલ ગાય છે, પોપટ બોલે છે કે કોયલ બોલે છે, એ જ્યારે ગાય છે ત્યારે એનો મીઠો અવાજ આપણને લાગે છે, પણ એનો રાગ તો કેવો એક જ નીકળે છે એમ, આપણને એક હરખા જ પક્ષીનો અવાજ લાગે। એવી જ રીતે આપણા ભારત દેશના જે વાસીઓ છે એમાં પણ ભાષા રૂપે અલગ અલગ હોવા છતાં એ આપણને કેવા એક સૂત્રમાં લાગે છે એમ। જેમ કોયલનો ટહુકો અનોખો હોય છે, પપીહાની બોલી મીઠી હોય છે, એવું બુલબુલનું ગીત કેવું હોય છે, નિરાળું આપણને લાગે છે। આવા પક્ષીઓ ભલે ગીત ભલે અલગ અલગ ગાય પરંતુ તેમના ગીતનો રાગ આપણને કેવો લાગે છે, એક જ જેવો લાગે છે। એવી જ રીતે આપણા દેશમાં અલગ અલગ ભાષા અને બોલી બોલાતી હોય પણ ભારતવાસીઓનો સ્વર છે એ એક જ નીકળે છે એમ કહેવા માંગે છે। એટલે ભારતવાસીઓના દેશ અલગ અલગ હોવા છતાં પણ ભારતવાસીઓના જે લોકો છે એ બધા એક છે એમ કહેવા માંગે છે। પછી કે છે ગંગા यमुना ब्रह्मपुत्र कृष्णा कावेरी जाके मिल गए सागर में हुई सब एक है, धर्म है इनका जिनका सार वही है, पंथ है निराले सबकी मंजिल तो एक है। तो कहे છે કે गंगा यमुना ब्रह्मपुत्र कृष्णा कावेरी अलग अलग नदियाँ हैं मगर सागर में मिलकर वो एक हो जाती है। इसी तरह देश प्रेमियों सभी भारतवासियों को एक बना देता है। જેમ આપણા દેશમાં ઘણી બધી નદી છે, ગંગા યમુના બ્રહ્મપુત્ર કૃષ્ણા કાવેરી, આ જુદી જુદી નદીઓ છે એ અલગ અલગ રીતે અલગ અલગ તરફથી એટલે કે અલગ અલગ રીતે એ વહે છે, અલગ અલગ દેશમાં વહે છે, પણ એ જાય છે તો ક્યાં, તો કે એક સાગરની અંદર જ છે। સાગરમાં મળીને બધી નદી એક થઈ જાય છે। ભલે નદીના નામ અલગ અલગ હોય પણ જ્યારે એ સાગરની અંદર જાય છે ત્યારે બધી નદી એક જ સાગર રૂપે બની જાય છે। તો આપણો દેશ પણ આપણા દેશની અંદર પણ ભલે બધા અલગ ધર્મના લોકો રહેતા હોય છે, અલગ જાતિના લોકો રહેતા હોય છે, પણ એ કયા દેશમાં રહે છે, તો કે હિન્દ દેશ ભારત દેશમાં રહીને બધા એક બની જાય છે। પછી એવી જ રીતે આપણને ધર્મ કહે છે કે ધર્મ ભલે અનેક હોય એમ, ધર્મ અનેક હોવા છતાં પણ આપણા દેશની અંદર આવીને એ એક બની જાય છે। તો અહીંયા તમને ઘણા બધા ધર્મ દેખાડવામાં આવ્યા છે, તો કે હિન્દુ ધર્મ, ઇસ્લામ, શીખ, જૈન, પારસી, ખ્રિસ્તી, આ બધા ધર્મ કેવા છે, અલગ અલગ છે, પણ એ રહે છે ક્યાં, તો કે ભારત દેશની અંદર। તો આ રહીને પણ ભારત દેશની અંદર રહી મનુષ્ય જીવન એનું કેવું બનાવે છે, ઉન્નત બનાવે છે। એ ભારતવાસીઓનો લક્ષ્ય કેવો હોય છે, તો કે એક જ હોય છે, એનો સંપ્રાદ્ય ભલે અલગ અલગ હોય એમ, એના ધર્મ ભલે એક અલગ અલગ હોય પણ એનો સાર તો કેવો છે, ઈશ્વરને પહોંચાડવાનો જ છે। ભલે હિન્દુ મંદિરમાં જાય કે ઇસ્લામ મસ્જિદમાં જાય કે શીખ ગુરુદ્વારામાં જાય, પણ કોને પ્રાર્થના તો એ એક ભગવાનને જ કરે છે। એ ભગવાન તો શું છે, એક જ છે, એને નામ આપ્યા છે બધાએ અલગ અલગ નામ આપ્યા છે, પરંતુ જે ઈશ્વર છે એ એક જ છે। પૃથ્વીની રચના કરનારો કોણ, માત્ર એક ભગવાન જ છે। એટલા માટે આપણા દેશમાં પણ એ ઘણા બધા ધર્મ અને જાતે એમ અલગ અલગ પાડ્યા છે, પણ આપણા ભારત દેશ છે એ બધાને સમાવેશ કરી લીધો છે। એટલા માટે જ તે કીધું છે કે ધર્મ હે જિનકા અલગ, એટલે કે ધર્મ તો અલગ છે પણ સાર શું છે, એક જ છે એમ, પ્રાર્થના કરવી એ સાર એક જ છે। પંથ ભલે નિરાલે, એટલે પંથ ભલે બધાના અલગ અલગ હોય એમ, જેમ કે મુસલમાનો છે મસ્જિદમાં જાય એ અલગ રસ્તો કર્યો છે, હિન્દુ છે એ મંદિરમાં જાય એ પણ અલગ રસ્તો અપનાવ્યો છે, પણ એની મંજિલ કઈ છે, એક જ છે, ઈશ્વર સુધી એની વાત છે એ પહોંચાડવી એમ। એટલે આપણને પણ હિન્દ દેશના નિવાસી એટલા માટે કહેવા માંગ્યા છે કે ભલે આપણા ધર્મ, ભાષા, રૂપ કે અલગ અલગ જાતિના હોય પણ આપણો રહીએ છીએ તો ભારતમાં, એટલે આપણે હિન્દ દેશના જ નિવાસી છીએ। એટલે આમાં આ કાવ્યમાં આપણને વિવિધતામાં એકતા રૂપ જોવા મળે છે, અને વિવિધતામાં એક તો એવો એક સૂત્રમાં બાંધનારો આપણો દેશ કયો છે, તો કે હિન્દ દેશ ભારત દેશ છે। એમાં ઘણી બધી વિશેષતા હોવા છતાં, ઘણી બધી ભિન્નતા હોવા છતાં એ આપણને એક સમાન રાખે છે, એક સૂત્રમાં બાંધી રાખે છે, એક પરિવાર જેમ રાખેલો છે। તો આપણું કાવ્ય છે અહીંયા પૂરું થાય છે। હવે આવે છે શબ્દાર્થ। કુક એટલે કોयल કી આવાજ, પપીહા એક પક્ષી કા નામ, ટેર એટલે પપીહે કી પુકાર, તરાના એટલે ગીત, અને પંથ એટલે રાસ્તા, નિરાલા એટલે અનૂઠા, અને મંજિલ એટલે
थे। आगळ तमने अभ्यास आपेलो छे, प्रश्नों के उत्तर दीजिए। हमारे देश की क्या विशेषता है? सभी नदियों कब एक होती है? तो कि हमारे देश की क्या विशेषता है? तो कि अलग अलग होवा छतां ई बधा एक छे। एम तमे लखी शको। एमां भाषा धर्म बधा एनी एक होवा छतां ई हिंद देशना निवासी छे। पछी बधी नदीओ सागरमां जईने एक थई जाय छे। पछी आ तमारे प्रश्न 2 छे, एमां आ जे પાંખડીમાં શબ્દ આપ્યો છે એમાંથી વાક્ય બનાવવાનું છે। તો આ તમારે બધાએ હોમવર્કમાં લાવવાનું રહેશે। હોમવર્કમાં તમારે અભ્યાસ લાવવાનો રહેશે અને એમાંય વાક્ય બનાવવાનું છે। જો હમ ભારત દેશ કે નિવાસી હે, એવી રીતને તમારે આખું વાક્ય છે ત્રણેયના વાક્ય બનાવવાના। આનું છે વાક્ય બનાવવાનું। પછી કાવ્ય પંક્તિનો ભાવાર્થ समझाओ। हिंद देश के निवासी सभी जने के रंग रूप वेश भाषा चाहे ने मैं कीधुं एम अमे हिंद देशना निवासी बधा एक ज छीए। भले अमारो वेश रूप भाषा के रंग अलग अलग होवा छतां अमे बधा एक छीए। तो तमारे होमवर्क में 1 થી 3 प्रश्न लाववाना छे अने शब्दार्थ 2 वार लखवाना छे। अने आ 1 થી 3 प्रश्न 1, 2 અને 3 तमारे रफ नोट में लखी क्लास टीचरना वॉट्सएप नंबर पर सेंड करी देवानुं रहेशे। आवता लेक्चर में आपणे 6ठो पाठ भणीशुं, पछी आपणे बधा पाठनी स्वाध्याय पोथी पूरीशुं। तो हवे मळीशुं आपणे आवता लेक्चर में। आवजो।